વડોદરા નવલખી મેદાન ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું વિવિધ કાર્યક્રમનું લોકાર્પણ. આજ રોજ વડોદરા નવલખી મેદાન ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે વિવિધ લોકાર્પણના કાર્યક્રમ ખાતે વડોદરા પધાર્યા હતા. ટેકનોલોજીથી સશક્ત સુરક્ષા તરફ વડોદરાનું એક મહત્વપૂર્ણ પગલું. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે વડોદરા શહેર ખાતે નવનિર્મિત નેત્રમ અને વિશ્વાસ 2.0 ક્લસ્ટર 4નું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી આધારિત સુરક્ષાને વધુ ગતિ મળશે, જે વડોદરા શહેરને વધુ સુરક્ષિત અને સક્ષમ બનાવશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત આ બધા જ સાથે મળીને આગળ વધારે છે. આજનું વડોદરા માત્ર મધ્ય ગુજરાતનું કેન્દ્ર નથી, પરંતુ શિક્ષણ, ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ્સ કે ટેકનોલોજીનું એક ગ્લોબલ હબ બનીને આગળ વધી રહ્યું છે. આજે જે આ કેમેરાઓ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવા કેમેરાઓ ઉમેરવામાં આવ્યા છે, આ કેમેરાઓ થકી આવનારા દિવસોમાં વડોદરાને વધારે સેફ બનાવવામાં, સુરક્ષિત બનાવવામાં આપણે લોકોને જરૂરથી ખૂબ મોટી સફળતા મળવાની છે. હાલમાં આ ફેઝની અંદર કુલ મળીને આજે જે વડોદરાથી આ લોકાર્પણ કરવામાં આવે છે, એ આખો પ્રોજેક્ટ જે છે એમાંનો ચોથા ફેઝનું આપણે આજે આ લોકાર્પણ કરી રહ્યા છે.